રાતના વાગી ગયા 10 ને અમે આ જઈ રહ્યા ઘરે અને જો સીપુ ડેમ પહોંચી ગયા હા અને અહીંયા ઊભા હતા થોડી વાર અને આજે સીપુ ડેમ ઉપર લગભગ ધુમ્મસ છે તમે જુઓ આટલી બધી ધુમ્મસ ક્યાંથી આવી છે કોઈ આગ બાગ લાગી છે કે પછી ખબર નહીં તો જો ગાઈસ આ રહ્યું મંદિર દર્શન કરી લો તમે પણ હેલો વેલકમ બેક ટુ ગાઈસ અનધર વિડીયો તો આપણે આવી ગયા આજે નાગફાણા ગોગા મહારાજના મંદિરે આજનો બ્લોગ ચાલુ કરી રહ્યા મતલબ કેટલા વાગ્યા છે લગભગ 1 વાગી ગયો હશે 1 વાગે બ્લોગ ચાલુ કર્યો કે સવારમાં હું આવ્યો તો સવારમાં શૂટ ના કરી શક્યો તો ગોગા મહારાજના મંદિરે આવ્યો તો આમ તો પોચમના દિવસે આવ્યો તો બહુ ટ્રાફિક હોય પણ આજે તો અમે લગભગ 13 થઈ છે છતાં બી કેમ કે આજ હું મારા માસી ગયો તો કીધું દર્શન કરી લઉં તો જોઈ શકો આ રહ્યું ગોગા મહારાજનું મંદિર અને આ નાગફાણાનું કંઈક ગામ છે અને આ તળાવ છે આ તળાવથી કંઈક કહાની છે પણ મને કંઈ ખબર નહીં મારા માસીના છોકરાને ખબર હોય તો કહે છે તો ચલો જઈ રહ્યા અંદર ગોગા મહારાજ તો હું તમને દર્શન કરાવું અમે પણ દર્શન કરી લઈએ બૂટ અહીંયા કાઢ દો હા ચાલો બોલ કહો હતો નહીં આ જો અમારા માસી છોકરો છે નામ વીરો છે અને તમે આવો તો મળજો ને જો ગાઈસ આ મંદિર કંઈક આ ટાઈપનું તું મારો વિડીયો બનાવતી આમ પકડી નાખશે ફોન પકડ દો વાગે દાદી આમ પકડ વાગે આવ્યો તો જો ગાઈસ આ રહ્યું મંદિર દર્શન કરી લો તમે પણ તો આપણે દર્શન થઈ ગયા છે હવે તમને બતાવું બીજી પણ સારી મસ્ત જગ્યા જો એટલી ખાસી બેસવા માટેની અને પોચમના દિવસે તો આ હવન ચાલુ હોય ને હા એ હવન ચાલુ હોય જો આ કંઈક મંદિર છે જો આ બંધ ગેટ બંધ કરો દરવાજો આ દરવાજો બંધ કર હા એટલે જ નહીં તો જો ગાઈસ અહીંયા પહોંચવાના દિવસે બહુ મોટો મતલબ મેળો ભરાય મોટો માત્રામાં મતલબ ખૂબ બધી પબ્લિક આવે છે કેટલી બધી અને અહીંયા બધું જમણવાર બીજું ચાલુ હોય છે અને આ ટાઈપનું કંઈક મંદિર છે આ રામાપીરનું મંદિર છે હા ચલો આપણે રામાપીરના પણ દર્શન કરી લઈએ જય બાબારી આપણે આવે કે ને પોચમના દિવસે હું આવવાનો પ્લાન કરું અમે પોચમના દિવસે અમે આવશે કંઈક તળાવ જો આ રહી તળાવ અહીંયા નીચું જો રામાપીરનું મસ્ત એટલે વાઇફ છે ને એટલે આ તો ગરમી ઓછી છે બાકી તો કાલ 2 દિવસ તો કેટલી ગરમી પડી બોલો વિરા તું શું કરે હવે પોચમના મેં આવશે તો મસ્ત દર્શન કરાવજો ગોગા મહારાજના ને જો ગાઈસ આ મતલબ આ સણી હે આ તો મતલબ મોટી મતલબ હોય નહીં કાપતા ને કાપતા ગોગા મહારાજ ને એટલે આમ પેલું તળાવવાળું શું હતું તળાવવાળી કહાની એ તો ખબર નહીં મને તને થોડી ખબર હતું કે મને ખબર નહીં કોક હતી મને ખબર નહીં આ તળાવની કોઈ કહાની જેને ખબર હોય તમે કોમેન્ટ કરજો તો જો આપણે તો દર્શન કરી દીધા તમે પણ દર્શન કરી લીધા છે ને અહીંયા આ શું લખેલું હે પોચમનું હે ને જો એ યાદી પણ લખેલી પોચમ આપણે નેક્સ્ટ વૈશાખ સુદ જેઠ સુદ આપણે જેઠ સુદનો 21 તારીખે હે 21 તારીખે 21/5/2026 ગુરુવારના દિવસે અમે આવશે એટલે જો આખા વર્ષની યાદી છે મતલબ પોચમની અને આ મંદિર છે એક આ ટાઈપનું અને જો અહીંયા ગોગા મહારાજની ધજા પણ છે અને આ તળાવ રહ્યું ને આ તળાવનું કોક હે રાજ પણ હવે મને ખબર નહીં એનું કોઈક કહાની છે તમે જોઈ શકો છો તો કોઈ ને હવે જા ઘરે આપણે દર્શન કરી લીધા હવે જઈ રહ્યા ઘરે જઈને થોડું કંઈક આઈસ્ક્રીમ બીજી ખા પેટ ઠંડુ કરી કેમ કે જો તડકો કેટલો છે શેક નહીં આમ જો ટાઈસો તો બહુ ગરમ થઈ ગઈ આ કંઈક ગેટ છે
આ ટાઈપનું. ચલો આપણે હવે પહેલાં બૂટ પહેરી લઈએ. જીરું આપણે પેલું ના કર્યું. જો ગાઈસ આવ્યા હતા ને બહુ મતલબ મેળો ભરાય પહોંચવાના દિવસે તો આખું પબ્લિક આવતી હોય બહુ બધી અને નાની નાની દુકાનો ને બધું હોય છે. તો કોઈ નહીં હવે જઈ રહ્યા અમે ઘરે જઈને જો તો મળીએ ફાઇનલી ગાઈસ. હવે અમે નીકળી રહ્યા ઘરે. અમારા મોમો અને અનિયા અને અમારા મોમો અને આ અમારા માસીનું ઘર છે. અને હવે અમે જઈ રહ્યા ઘરે. કેટલા વાગ્યા છે? 1:30 2 વાગ્યા 2:30 વાગ્યા પાસે. અને 2:30 વાગ્યા તાપ પડી રહ્યો ખતરનાક. અનિયા હા તારા દોત વાવા થઈ ગયા હેલા. એ દાડા મોમો તો જવા દો. મોમો જા ને હવે આપણે બાઇક લઈને જવાનું હારી. હીરું ચાલો હવે અમે જઈએ ઘરે. આવું નહીં સરે આવશો બોલો. હા તાપ પડે ખતરનાક. હવે ગરમીનું બાઇક ચલાવીને જવું પડશે. તો ચાલો જઈને મળવા ઘરે જઈને હવે. તો ફાઇનલી ગાઈસ આપણે આજે ગયા હતા ગોગા મહારાજના મંદિરે. ત્યાંથી પછી બહાર જતા રહેતા કેમ કે થોડું જવાનું હતું ભાઈબંધ સંગાત. ત્યાં થોડું કામ હતું ધાનેરા તો ત્યાં ગયા હતા. તો બ્લોગ એન્ડ ના કરી શક્યા. તો હવે રાતના વાગી ગયા 10 ને અમે જઈ રહ્યા ઘરે. અને જો સીપુ ડેમ પહોંચી ગયા હા. અને અહીંયા ઊભા હતા થોડી વાર. અને આજે સીપુ ડેમ ઉપર લગભગ ધુમ્મસ છે. તમે જુઓ આટલી બધી ધુમ્મસ ક્યાંથી આવી છે? કોઈ આગ બાગ લાગી છે કે પછી કંઈ ખબર નહીં. હા જુઓ ને. અને આ બે ઊંટિયા શું કરી રહ્યા? ઓહો ચોકી કરી રહ્યા છે. જુઓ દેખાય ને? તો કોઈ નહીં. શૈલેષભાઈ ગાડી લગભગ સાફ કરી રહ્યા છે. કાચ સાફ કરે છે. તો કોઈને જો વ્લોગ પસંદ આવે તો વ્લોગને લાઈક કરજો. ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા જ વ્લોગ જોવા માટે. અને આપણે કાલનો નવો વ્લોગ કંઈક નવો બનાવશું. તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી, જય રામાપીર.